હાય દોસ્તો, હું છું બારો ટીલા. આપણે બનાવી રહ્યા છીએ તુવેરની દાળની પૂરણપોળી. પૂરણપોળી કહો, વેડમી કહો, ગળી રોટલી કહો, બધી આઈટમ એક જ છે. જે માણસની ગણતરી પ્રમાણે આપણે બનાવવાની છે. એને આપણે ધોઈ અને પ્રેશર કુકરની અંદર 2 વેડા પાણી મૂકી અને એને આપણે બાફી લેવાની છે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે બાફતી વખતે તુવેરની દાળ બિલકુલ નીચે ચોંટવી ના જોઈએ. નહીં તો જો ચોંટી જશે તો આપણું પૂરણ બિલકુલ દોણાઈ જશે અને દોણાઈ ગયેલા તુવેરની દાળની વેડમી સારી લાગતી નથી. તો તમે જોઈ રહ્યા છો કે દાળ એકદમ બફાઈ ગઈ છે, એમાં બિલકુલ દાણો દેખાઈ રહ્યો નથી. એકદમ સરસ માવો થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલી કરીશું અને એની અંદર ખાંડ નાખીશું. જેટલી દાળ હોય એ પ્રમાણમાં આપણે એને ખાંડ નાખવાની છે. 500 ગ્રામની અંદર 500 ગ્રામ ખાંડ નાખવાની હોય છે. પછી તમે જે પ્રમાણે વ્યક્તિની ગણતરી પ્રમાણે તમે ખાંડ લીધી હોય એ પ્રમાણે ખાંડ નાખવાની છે. અને આને થતાં થોડી વાર લાગશે, કારણ કે ખાંડનું પાણી થશે, એ પાણી બળશે, એ પ્રમાણે માવો થતાં વાર લાગશે. અને માવો થવા આવશે ત્યારે ખૂબ છાંટા ઉડશે. એ છાંટાથી બચવા માટે ઉપર હાથ ઉપર નેપકિન નાખવો, એ પ્રમાણે તમારે આ કરવાનું રહેશે. અને પછી ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે એની વેડમી બનાવવાની છે, ઘઉંનો લોટથી રોટલી વણીને. આને સતત હલાવતું રહેવું પડશે, નહીંતર નીચે બેસી જાય છે. એટલે ખાસ એનું ધ્યાન રાખવાનું છે. આટા ઉડવાના ઓછા થઈ ગયા છે, થોડુંક ઠીક થવા માંડ્યું છે, પણ મારી ક્વોન્ટિટી થોડી વધારે છે એટલે માવાનો થવાનો ટાઈમ થોડો વધારે છે. બાકી તમે જે રીતનો પ્રમાણ લીધું હશે એ પ્રમાણે માવો થશે. વધારે લીધું હશે તો થોડી વાર લાગશે, અડધીથી પોણો કલાક ઉપર થશે. કારણ કે આને આપણે કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે. આ ચોંટી જશે તો તમારી બધી વેડમીનો ટેસ્ટ બદલાઈ જશે અને તમને ખાવામાં મજા આવશે નહીં. એટલે અત્યારે આ વિસરાતી વાનગીઓ છે દોસ્તો, કે કોઈને મહેનત કરવી નથી, પણ આ તમે એક વખત ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે આ ખાવાની. અને આ એક ઘરની રેસીપી છે, જે પહેલાંના સમયમાં મહેમાનો આવતા હતા ત્યારે ઘરની જ રેસીપી ખવાતી હતી. અત્યારે બધું જ ઓનલાઈન થઈ ગયું છે, સ્વિગી થઈ ગયું છે, એ બધું મજા નથી આવતી. પણ આ અમારા ઘરમાં તો ખૂબ જ ભાવથી ખવાય છે, પ્રેમથી ખવાય છે. અને આની સાથે જેટલું ઘી વધારે હોય એટલું ખાવાની ખૂબ મજા આવે છે. આમાં ગોબા પાડીને ઘી પૂરવાનું હોય છે અને પછી ખાવાની ખૂબ મજા આવે છે. જો આમ તો થવા આવી રહ્યો છે, પણ હજી બી થોડીક વાર લાગશે, 10થી 15 મિનિટ જેવું. પછી આપણે એને ઠંડુ કરવાનું છે. જો તમે જોઈ રહ્યા છો દોસ્તો, હવે આ પેન છોડી રહ્યો છે માવો, બિલકુલ હવે ચોંટતો નથી. એટલે હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું અને એને ઠંડો થવા મૂકી દઈશું અને ઉપર બધો મસાલો કરી દઈશું. અને જો ઉતાવળ હોય તો આપણે એમાં બરફ નીચે નાખી અને ઠંડો કરી શકીએ છીએ. તો હું એ જ કરવાની છું, કારણ કે આજે અમારે લેટ થઈ ગયું છે. ઓકે, તો જુઓ આ રીતની કન્સિસ્ટન્સી હોય ત્યારે આપણે એને ઉતારી લેવાનો છે. અને હા, ટાઈમ માગશે, તમારી જોડે મહેનત માગશે, પણ ખૂબ જ સરસ મજા આવે છે આને ખાવાની. તો તમે જોઈ રહ્યા છો કે આ ઠંડુ થશે એટલે આપણી રોટલી થઈ જશે. એટલે આપણે એને હવે ઉપર થોડો મસાલો જે સૂકો છે, ડ્રાયફ્રૂટ ને બધું, એ નાખી દઈશું અને તૈયાર કરી દઈશું. તો આ બદામનું કતરણ છે, ઝીણું ક્રશ કરેલું. આ સૂકું ટોપરું છે, જે તમને યોગ્ય લાગે કે આટલું સારું લાગશે એ પ્રમાણેનું તમારે નાખવાનું છે. ભાવતું હોય તો વધારે પણ નાખી શકાય છે, પણ આટલું તો નાખશો તો જ સારું લાગશે, એનો ટેસ્ટ આવશે. આ છે ખસખસ, જે આપણે નાખીશું. આ ઇલાયચી પાવડર છે, એને ક્રશ કરી લીધી છે ઇલાયચીને મેં. પહેલાં હું એને હલાવી નાખીશ
કે બધામાં એની ફ્લેવર આવી જાય. અને પછી આપણે ઠંડુ કરીશું. તાંસળામાં નાખવાથી બધો આજુબાજુ બધું ચોંટી જાય છે, એટલે આપણે થાળીમાં નાખીને જ આ મસાલા બધા નાખવાના છે કે જે અંદર જ બધો ભળે. જોઈ રહ્યા છો તમે કે આપણું પૂરણ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે અને એને હાથથી આપણે ગોળો જુઓ આમ તમે વાળી શકો છો. આમ આખો ગોળો વળી શકે છે અને ગોળો વાળ્યા પછી આપણે રોટલી એની 100% બનાવી શકીશું એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે આ ઘઉંનો જ લોટ છે, ઘઉંના લોટની મેં 20-25 મિનિટ પહેલાં એની કણક બાંધી લીધેલી હતી, જે આપણે નોર્મલ પરોઠા બનાવીએ તે રીતની જેની એ રાખવાની છે. અને પછી આપણે એને ટૂંપી લીધો છે. હવે આપણે એની રોટલી બનાવીશું અને રોટલી બનાવ્યા પછી અંદર પૂરણ ભરીશું. તો હવે આપણે એની રોટલી બનાવીએ છીએ. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં. પાતળી જ આમ તો હોય તો જ માવો વેડમી ખાવાની મજા આવે છે. એટલે આ રીતની આપણે પતલી વણવાની છે. અને હવે જે આપણે આ ગોળો બનાવ્યો એ મૂકી અને પછી એને આપણે કચોરીની જેમ એને વાળી લેવાની છે. અને પાતળી ખાવાની મજા આવતી નથી, આમાં થોડો માવો સરખો હશે તો જ ખાવાની મજા આવે છે. લોટ વધારે હશે તો ખાવાની મજા આવશે નહીં. એટલે જેમ બને તેમ લોટનો લોયો ઓછો લેવાનો અને એને તમે આવી રીતે વેલણથી પણ વણી શકાય અને હાથથી પણ થેપી શકાય. જો તમને એવું લાગે કે સાધારણ પૂરણ ઢીલું થઈ ગયું છે તો આમ હાથથી થેપીને બનાવી શકાય, પણ મારું પૂરણ કમ્પ્લીટ થયેલું છે એટલે હું એને વેલણથી વણી શકું છું. તો આ રીતે આપણે વણી કાઢવાનું છે અને વણીને એને પતલી બનાવવાની નથી અને થોડી જાડી હશે તો જ ખાવાની મજા આવશે. તો જુઓ છો આ રીતની થિકનેસ આપણે રાખવાની છે અને એને આપણે લોડીમાં હું મૂકી રહી છું. તો આ રીતે એના લોડીમાં મૂકી દેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને શેકવાની છે. એટલે છે ઘી, પણ તમે જે રીતે ઘીનો ઉપયોગ કરતા હોય એ રીતે, ઘી ખાતા હોય એ રીતે લઈને ખાવું જોઈએ. આમાં ઘી વધારે હોય તો જ ખાવાની મજા આવે છે. હા, તો પછી અંદર ચમચીથી તમે ગોબા પાડી દો અને પછી અંદર એક વેડમીમાં 2 ચમચી ઉપર ઘી જાય તો જ ખાવાની મજા આવે. ઓછા ઘીમાં વેડમી ખાવાની મજા આવે નહીં. અને આ 100% તમે બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હું તમને એક તેલથી પણ તળીને બનાવું છું. આ કોરી બનાવીએ છીએ આપણે અને એક તેલ મૂકીને તળીને પણ બનાવી દઈએ. તો જો આપણી વેડમી આ રીતે ફૂલી જશે મસ્ત મજાની. એને આપણે શેકીને જ કરીએ છીએ. જુઓ શેકાઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ ફેરવી દીધી છે એને. પૂરણ તો આપણું ચડેલું છે એટલે આપણે ખાલી એને રોટલીને જ ચડવવાની છે. એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે એને લઈ લઈએ છીએ એક ડીશમાં અને હું એક બીજી બનાવી રહી છું કે જે આપણે તળીને બનાવીશું. લીધી છે. હવે 1 ચમચી આગળ અને 1 ચમચી પાછળ તેલ મૂકીને આ રીતે તળી લેવાની છે. પછી આપણે એને ઉથલાવી લઈશું. ગઈ છે. આપણે એને એકબીજા એમાં લઈ લઈશું. આ તળેલી છે અને આ શેકેલી છે. તો તમે જોઈ શકો છો કે આને આપણે આ રીતે ગોબા પાડી દેવાના છે અને પછી એમાં ઘી પૂરીને ખાવાનું છે. કાં તો પછી તમે એને આમાં દેશી ઘી જોઈએ. દેશી ઘી સંગાતે જ ખાવાની ખૂબ મજા આવે છે અને ભરપૂર ઘી હોય તો જ વેડમી ખાવાની મજા આવે છે દોસ્તો. તો આ રીતે તમારે ઘી અંદર પૂરવું પડે અને એકદમ પોચી થઈ જાય છે અને તમે જોઈ શકો છો કે આ ઘી અંદર આરપાર ઉતરી જાય
આવી રીતે વેડમી ખાવાની ખૂબ મજા આવે છે. અને આ વેડમીને પણ તમે એ રીતે પણ કરી શકો અને ડીશમાં એક ડીશમાં તમે ઘી આવું ગરમ કરીને એમાં બોળીને પણ ખાઈ શકો છો. તો તૈયાર છે દોસ્તો આપણી આજની રેસીપી કે વેડમી પૂરણપોળી. મજાની વાનગી છે, ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. અને તમે કઢી સંગાતે પણ ખાઈ શકો છો અને તીખી ચટાકેદાર દાળ સાથે પણ ખાઈ શકો છો. તો જરૂરથી ઉપયોગ કરજો એક વખત આનો.